વિદ્યાર્થી મિત્રો, આપણે ભારત દેશની અંદર જે તે કંઈ સમસ્યાઓ છે, સામાજિક સમસ્યાઓ, તેની વાત કરીએ છીએ. તેની અંદર આપણે જોયું કે સાંપ્રદાયિક, જ્ઞાતિવાદ, જાતિવાદ આ ખૂબ મોટા અગત્યના પ્રશ્નો છે, સમસ્યાઓ છે. એવી જ રીતે આપણે વાત કરીએ તો ભારતમાં બળવાખોરી અને આતંકવાદ એ પણ સમાજને નુકસાન કરનારું છે. તો બળવાખોરીની વાત કરીએ ત્યારે બળવાખોરી જે તે રાષ્ટ્રની સમસ્યા છે. જે તે રાષ્ટ્રની અંદર તે રાષ્ટ્રના અમુક લોકો જે વિકૃત માનસિકતા ધરાવે છે, જે લોકોને હિંસા દ્વારા ડરાવે છે, બાળકો અને વૃદ્ધો ઉપર એની અસર જોવા મળે છે વધુ. તો આવી બળવાખોરી છે એ જે તે રાષ્ટ્રની હોય છે વિશ્વની અંદર, તે પોતાની સરકાર વિરુદ્ધ એક પ્રાદેશિક ફલક પર વિસ્તરેલી હોય છે. એટલે કે અમુક રાજ્યોની અંદર તમે જોશો તો આવી તમને બળવાખોરી જોવા મળશે. તેમના વસ્તી વધારાના લીધે અમુક સમસ્યાઓ હોય છે, તેમને રોજગારી મળતી નથી, ત્યારે અમુક આવારા તત્વો છે, અમુક જે બેરોજગાર લોકો છે, બેકાર લોકો છે, તે આવી નક્સલવાદ અને બળવાખોર તરફ આગળ વધે છે અને લોકોને નુકસાન પહોંચાડવાનું, સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડવાનું કાર્ય કરે છે. ત્યારે આપણે કહી શકીએ કે તે પોતાના સરકાર વિરુદ્ધ અને લોકો વિરુદ્ધ હિંસાનો સહારો લે છે, જે ખૂબ જ સમાજ માટે નુકસાનકારક થાય છે. તે સ્થાનિક લોકોને સહકારથી ચાલતી હોય છે. બળવાખોરી છે અમુક વિસ્તારની અંદર તમે જોશો તો અમુક રાજ્યોની અંદર ત્યાંના સ્થાનિક લોકો છે એ આવા લોકોને મદદ પણ કરતા હોય છે, અમુક નાની એવી રકમ માટે, પૈસા માટે. ત્યારે આવા લોકો છે એ સમાજ માટે પણ એક કલંકરૂપ અને નુકસાનકારક જોવા મળે છે. બળવાખોરીથી પ્રભાવિત રાજ્યો કે પ્રદેશોને વિકાસ અટકી જાય છે. ત્યાં કોઈ પણ નવા ઉદ્યોગો સ્થાપિત કરવામાં આવતા નથી, કારણ કે કોઈ પણ ઉદ્યોગપતિ છે એ લાંબો સમય કુદરતી કે માનવ સર્જિત આફતોને સહન કરી શકતું નથી, અને લાંબો સમય જો એના કારખાના, ઉદ્યોગો બંધ રહે તો એને આર્થિક નુકસાન થાય. જેથી કરીને આવા પ્રદેશોની અંદર જ્યાં નક્સલવાદ અને બળવાખોરી છે તેવા પ્રદેશોની અંદર નવા ઉદ્યોગો બહુ સ્થાપિત થતા નથી, અથવા જે ઉદ્યોગો છે, ચાલુ ઉદ્યોગો, તે પણ ધીમે ધીમે બંધ થવા લાગે છે અને ત્યાંના લોકો છે એ બેરોજગાર, બેકાર બને છે વધુ પ્રમાણમાં. જેથી કરીને એ લોકોને સ્થળાંતર કરવું પડે છે અને બીજા શહેરોની અંદર શહેરીકરણ વધારે જોવા મળે છે. તો આમ આપણે કહી શકીએ કે આખરે તો બળવાખોર છે એ લોકોના કલ્યાણમાં નહીં પણ લોકોને નુકસાન કરનારું જોવા મળે છે. ત્યાર પછી વાત કરીએ ભારતમાં બળવાખોરી અને આતંકવાદ. તો ભારતની અંદર આતંકવાદ એ વિશ્વ લેવલે પણ જોવા મળે છે. તે એક વૈશ્વિક સમસ્યા છે. ઘણા બધા વિશ્વના વિકસિત અને વિકાસશીલ દેશો છે આનો સાથે મળીને વિરોધ કરે છે. તેની ઉપર ઘણા બધા કાયદાકીય પગલાઓ પણ લેવામાં આવ્યા છે. તેની અંદર વિશ્વ ફલક ઉપર તમામ દેશો એકજૂટ થઈ અને જે આવા આતંકવાદીઓના દેશ છે કે જે આતંકવાદીઓને સહાય કરે છે તેને વિશ્વના ફલક ઉપરથી દૂર કરવાનું કાર્ય થઈ રહ્યું છે. એટલે કે એને એટલો પાડી અને સારી આર્થિક સહાય ન આપી તથા વેપારીકરણની અંદર ઇમ્પોર્ટ એક્સપોર્ટ, આયાત નિકાસ તે દેશ સાથે ન કરી અને એ દેશને મજબૂર કરવામાં આવે છે કે તે આતંકવાદીઓને સહાય ન કરે, જેથી કરીને વિશ્વની અંદર શાંતિ બની રહે. તે પોતાના અથવા અન્ય દેશોની વિરુદ્ધ હોય છે. તે આંતરરાષ્ટ્રીય ફલક ધરાવે છે. આતંકવાદ છે એ કોઈ પણ ધર્મ, જાતિ, જ્ઞાતિ, સંપ્રદાયનું નથી હોતું, પણ એ એક નીચી માનસિકતા ધરાવતા લોકોનું હોય છે. બેકાર અને બેરોજગાર લોકો આવા નુકસાન કરે છે વિશ્વની અંદર સંપત્તિઓને, માનવ જીવનને, જેથી કરીને ઘણું બધું નુકસાન છે એ અલગ અલગ દેશોને, વિશ્વને સહન કરવું પડે છે. તેની સ્થાનિક લોકોને સહકાર મળે પણ ખરો અને ન પણ મળી શકે. ઘણી વખત આ આતંકવાદીઓ છે એ અમુક દેશ સાથે ગદ્દારી કરનારા લોકો છે એનો સહારો લઈ અને ઘણા બધા દેશોની અંદર આતંકવાદ ફેલાવે છે. પણ આપણે કહી શકીએ કે ઘણા બધા દેશપ્રેમીઓ અમુક આવા આતંકવાદી તત્વો છે એના વિરુદ્ધમાં હોય છે અને તે આવા આતંકવાદીઓને કોઈ પણ જાતની સહાય ન કરી અને પોતાના દેશને પ્રેમ કરી અને રાષ્ટ્રીયતા અને એક રાષ્ટ્રીય એકતા દેખાડે છે, જેથી કરીને આપણે આ આતંકવાદને અમુક અંશે કંટ્રોલ કરી શક્યા છીએ. તો યુવાધન છે એ પણ આવનારા દિવસોની અંદર આ આતંકવાદની સામે વિરોધ પ્રગટ કરી અને એને મુંહતોડ જવાબ આપે છે. આપણા જવાનો છે જે બોર્ડર ઉપર, એરફોર્સ, નેવી, આર્મી, આ તમામ વિશ્વ ફલક ઉપર અલગ અલગ દેશોની સહાયથી અને પોતાના બાહુબળથી આ લોકોનો વિરોધ કરી અને એને ઠાર મારે છે અને આતંકવાદી પ્રવૃત્તિઓને નષ્ટ કરે છે. તો આપણે કહી શકીએ કે આતંકવાદ પ્રભાવિત રાષ્ટ્રોનો વિકાસ અટકી જાય છે. મોટાભાગના રાષ્ટ્રોની અંદર જો આતંકવાદ પ્રવૃત્તિઓ વધુ પ્રમાણમાં થતી હોય તો ત્યાં અમુક સમય માટે
આ આતંકવાદ પ્રવૃત્તિઓ બંધ ન થાય ત્યાં સુધી કોઈ નવા ઉદ્યોગો સ્થાપિત નથી થતા અને એ લોકોના ડરની હિસાબે અમુક તેનો જે રાષ્ટ્રનો વિકાસ થવો જોઈએ તે યોગ્ય માત્રામાં થતો નથી. નક્સલવાદી આંદોલન તેની પણ આપણે વાત કરી લઈએ તો અમુક જે પછાત વિસ્તારો છે જ્યાં બેકાર અને બેરોજગાર લોકો છે એ આવી ગેરકાનૂની પ્રવૃત્તિઓ સાથે જોડાઈ ગયા હોય છે, જેથી કરીને માઓ તુંગના નેતૃત્વ નીચે એટલે કે ચીનની ક્રાંતિથી પ્રેરણા લઈ અને નક્સલવાદીઓ આંદોલન ભારતમાં પણ સૌ પ્રથમ 1969માં પશ્ચિમ બંગાળમાં શરૂ થયું હતું. અમુક જે લોકો છે જેમને કોઈ પણ જાતની રોજગારી પ્રાપ્ત ન થાય તે ત્યારે તેના સરકાર વિરુદ્ધની અંદર આવા ગેરકાનૂની કૃત્યો કરે છે અને લોકોને ડરાવી અને પોતાનું ગુજરાન ચલાવવાનું કાર્ય કરે છે, જેથી ઘણા બધા વિસ્તારો, રાજ્યો અને સરકાર, રાષ્ટ્રને નુકસાન થાય છે. જો ઉત્તર પૂર્વમાં બળવાખોરીની વાત કરવામાં આવે તો રાજ્યની આપણે પ્રથમ વાત કરીએ કે નાગાલેન્ડ NSCN એટલે કે નેશનલ સોસાયટીઝ કાઉન્સિલિંગ ઓફ નાગાલેન્ડ બળવાખોરી આંદોલન સંગઠન છે. મણિપુરની અંદર વાત કરવામાં આવે તો KNF કુકી નેશનલ ફ્રન્ટ, KNA કુકી નેશનલ આર્મી, આ બધા સંગઠનો છે એ એમની વિરુદ્ધમાં કામ કરે છે. ત્રિપુરા NLFT એટલે કે નેશનલ લિબરેશન ફ્રન્ટ ઓફ ત્રિપુરા, ATTF ઓલ ત્રિપુરા ટાઈગર્સ ફોર્સ, જે આ નક્સલવાદીઓ અને બળવાખોરોના વિરુદ્ધમાં એક ઓપરેશન ચલાવે છે અને તે લોકોને ફરી સમાજની અંદર જોડવાનું કાર્ય કરે છે. TUGS ત્રિપુરા ઉપજાતિ ઝુપા સમિતિ. ત્યાર પછી અસમની વાત કરીએ તો ઉલ્ફા યુનાઇટેડ લિબરેશન ફ્રન્ટ ઓફ અસમ અને ત્યાર પછી UMF એટલે કે યુનાઇટેડ માઇનોરિટી ફ્રન્ટ, NDFB નેશનલ ડેમોક્રેટિક ફ્રન્ટ ઓફ બોડોલેન્ડ, BLTF બોડોલેન્ડ લિબરલ ટાઈગર ફોર્સ. આ તમામ સંગઠનો છે બળવાખોરની વિરુદ્ધમાં કાર્ય કરે છે અને આ બળવાખોરોને ફરીથી એક સમાજની અંદર પાછું લેવાનું કાર્ય કરે છે. આપણે જોઈએ છીએ કે ભારત જ્યારે આઝાદ થયો, સ્વતંત્ર થયો દેશ, ત્યારે એના કમનસીબે બે ભાગલા પાડવામાં આવ્યા, ભારત અને પાકિસ્તાન. તો પાકિસ્તાન છે એને ભારતનું ખૂબ જ નયનરમ્ય અને ખૂબ જ સુંદર સ્થળ કાશ્મીર જોઈએ છે, એટલા માટે ઘણી વખત આતંકવાદનો સહારો લઈ અને ભારત ઉપર હુમલો કરે છે કાશ્મીર માટે. તો 15મી ઓગસ્ટ 1947ના રોજ ભારત જ્યારે સ્વતંત્ર થયું, ભારત અને પાકિસ્તાનના બે અલગ રાષ્ટ્રો બન્યા, ત્યારથી આઝાદી બાદ પાકિસ્તાને કાશ્મીરના કેટલાક ભાગ ઉપર પોતાનો કબજો જમાવી લીધો છે. છેતરપિંડી કરી, વિશ્વાસઘાત કરી અને ભારત દેશના જે અમુક હિસ્સો છે એને પોતાની સાથે ભેળવી લીધો છે, જેને આપણે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર કહીએ છીએ, POK. તો એમની ઉપર પણ તો જમ્મુ અને કાશ્મીરનું ભારતનું અભિન્ન અંગ છે, એટલે કે ભારતના વિશ્વના ફલક ઉપર જોઈએ, ભારતના મેપની અંદર, નકશાની અંદર જુઓ તો ભારતથી જમ્મુ અને કાશ્મીરને અલગ કરી શકાય નહીં. એ અભિન્ન અંગ છે, તેને દૂર કરી શકાતું નથી. તો ત્યાં પણ આપણે જોઈએ છીએ કે કાશ્મીર માટે ભારત અને પાકિસ્તાનના 2 થી 3 યુદ્ધ થયા. દર વખતે પાકિસ્તાનને મુંહતોડ જવાબ આપવામાં આવ્યો છે અને પાકિસ્તાનની દર વખતે વિશ્વ અલગ અલગ યુદ્ધોની અંદર હાર થઈ છે. ભારત દેશ છે એની વિજય થઈ છે અને ભારત દેશ છે એ એના પોતાના કાશ્મીરના પ્રદેશને સાચવવા માટે ઘણા બધા પ્રયત્નો કરી રહ્યું છે. ઈસવીસન 1988 પછી કાશ્મીરમાં આતંકવાદ વધી ગયો છે, જેથી કરીને ત્યાંના રહેવાસીઓ છે, ત્યાં આવતા ફરવા આવતા પ્રવાસીઓ છે, તેના માટે મુશ્કેલીઓમાં વધારો થયો છે. આતંકવાદની સામાજિક અસરો જોઈ લઈએ તો સમાજની અંદર અલગ અલગ ઘણી બધી અસરો છે એ આતંકવાદની જોવા મળે છે. આતંકવાદ સમાજને વિઘટન તરફ દોરી જાય છે. સમાજની અંદર જે અલગ અલગ જાતિ, જ્ઞાતિ, ધર્મ, સંપ્રદાય, એના દ્વારા એકતા દેખાડવામાં આવે છે, ભાઈચારાની ભાવના દેખાડવામાં આવે છે, તેને વિઘટિત કરવાનું કામ એ આતંકવાદ કરે છે. અમુક આવા જે બેકાર કે બેરોજગાર તત્વો છે એવા લોકોને આર્થિક સહાય કરી અને સમાજની અંદર ફૂટ પાડવાનું કામ, સમાજને વિભાજિત કરવાનું કાર્ય એ આતંકવાદ દ્વારા થાય છે. આતંકવાદ દ્વારા પથ્થરમારો, આગચંપી, આંદોલનો, હડતાલો, આવા બધા કૃત્યો કરી અને સમાજની અંદર નુકસાની કરવાનું કાર્ય કરવામાં આવે છે. આતંકવાદીઓનો ભય, લૂંટફાટ, હિંસા જેવી પ્રવૃત્તિ કરી લોકોમાં સંદેહ અને ભય ઉત્પન્ન કરે છે, જેથી નાના બાળકો અને વૃદ્ધો ઉપર આ ભયની અસર વધુ જોવા મળે છે. આતંકવાદના પરિણામે સમાજમાં વિશ્વાસ ઘટતો જાય છે
અને ભાઈચારો ઓછો થતો જાય છે. અમુક લોકો છે એ અમુક પ્રકારના માણસો ઉપર પછી વિશ્વાસ કરી શકતા નથી, જેથી કરીને ભાઈચારો અને એકતા અખંડિત રહે તેવા કાર્યો સરકાર દ્વારા પણ કરવામાં આવે છે, પોલીસ ફોર્સ અને આર્મી દ્વારા પણ કરવામાં આવે છે. તો આવા કાર્યો છે એ હંમેશા સરકાર આતંકવાદને ડામવા માટે કરતા હોય છે. ઘણીવાર સાંપ્રદાયિક ઝઘડાઓ ઊભા થાય છે. આતંકવાદ છે એ અલગ અલગ કોમ, અલગ અલગ સંપ્રદાય, એના વચ્ચે મનમેળ જો હોય છે એમાં કૂટનીતિ વિભાજિત કરી અને એ લોકોની વચ્ચે ઝઘડા કરાવતા હોય છે, જેને કોમી રમખાણો પણ કહી શકાય. તો આમ આતંકવાદ એ સામાજિક સમસ્યા પણ જોવા મળે છે. આતંકવાદની આર્થિક અસરો પણ આપણે વાત કરી કે જે વિસ્તારની અંદર મોટા પ્રમાણમાં આતંકવાદ જોવા મળશે તે વિસ્તારની અંદર ઉદ્યોગો બંધ થઈ જશે, વેપાર ઉદ્યોગને પ્રોત્સાહન મળતું નથી, જે તે પ્રદેશનો વેપાર ઉદ્યોગ વિકાસ અટકી જાય છે, જેથી કરીને આતંકવાદને જેટલો શક્ય એટલું વહેલું આપણે ખતમ કરશું એટલું જ દેશના વિકાસની અંદર અને વિશ્વના વિકાસની અંદર આગળ ધપાવી શકાશે. અન્ય જગ્યાએ સ્થળાંતર કરવું પડે છે. જે તે વિસ્તાર કે જે તે રાજ્યની અંદર જ્યારે આતંકવાદ વધી જાય છે તો ત્યાંના લોકો છે ઉદ્યોગો ન હોવાને લીધે, રોજગાર ન હોવાને લીધે પોતાના કુટુંબનું ગુજરાન ચલાવવા માટે તે સ્થળ, પોતાની સંપત્તિ બધું છોડી અને બીજા રાજ્યોની અંદર બીજા સ્થળે સ્થળાંતર કરતા જોવા મળે છે. બ્લેકમેલિંગ, તો બ્લેકમેલ કરે છે વેપારી ઉદ્યોગપતિઓને આ આતંકવાદીઓ, અને બ્લેકમેલ કરવાથી ઘણા બધા ઉદ્યોગપતિઓ છે એ ઘણી વખત મૃત્યુનો સામનો પણ કરવો પડે છે. આતંકવાદીઓ છે તેમને મારી પણ નાખે છે અને જો રકમ ન આપવામાં આવે તો એને ઘણું બધું આર્થિક નુકસાન પણ ભોગવવું પડતું હોય છે. એટલે આ બ્લેકમેલિંગ એ પણ આતંકવાદીઓ, બળવાખોર, નક્સલવાદીઓ દ્વારા થતું હોય છે. કાળું નાણું, અલગ અલગ જગ્યાએ કાળું નાણું જે છે એનો ઉપયોગ આ આતંકવાદ અને બળવાખોર નક્સલવાદની અંદર ફેલાવવામાં થાય છે. ઘણા બધા એની અંદર આપણે જોઈએ છીએ કે રૂપિયાનો ઉપયોગ થાય છે અને જે યુવાધન છે એને ગેરકાનૂની પ્રવૃત્તિઓની અંદર ઇન્વોલ્વ કરવામાં આવે છે. નશીલી વસ્તુની હેરફેર કરવામાં આવે છે અને એની અંદર યુવાધન છે એને નશીલી વસ્તુના આદિ બનાવવામાં આવે છે, જેથી કરીને અમુક સમય પછી એને ટેવ પડી જાય અને એ વસ્તુ વગર ચાલે નહીં. પછી એને બ્રેઇન વોશ કરી, તેનું માઇન્ડ સેટ કરી અને સરકાર અને અલગ અલગ પોતાના રાજ્ય, પોતાના જે ભાઈચારો ફેલાવનારા લોકો છે એના વિરુદ્ધમાં એને સમજાવટ કરી અને ગેરકાનૂની પ્રવૃત્તિમાં એને જોડી દેવામાં આવે છે. સરકારી સંપત્તિનું પણ ઘણું બધું નુકસાન પહોંચાડવામાં આવે છે, જેથી કરીને આતંકવાદ છે એ આર્થિક રીતે પણ આપણને ખૂબ જ નુકસાન કરતું છે. સલામતી ખર્ચમાં વધારો થાય છે. આતંકવાદને લીધે સુરક્ષા દળો ઉપર મોટો ખર્ચ કરવો પડે છે. પ્રાથમિક સુવિધાની વસ્તુ ફરીથી વિકસિત કરવી પડે છે, જેથી કરીને સલામતી ખર્ચમાં વધારો થાય છે અને જે જરૂરિયાતના કાર્યો છે એનો વિકાસ અટકી જાય છે. સમાજ ઉપયોગી કામો ઓછા થાય છે, કારણ કે સલામતી ઉપર વધુ ખર્ચ કરવાને લીધે બજેટ છે ખોરવાય છે અને સમાજ ઉપયોગી કાર્યો છે એ ધીમા અથવા તો ઓછા થાય છે. આપણે જોઈએ છીએ કે પરિવહન ઉદ્યોગ તેમજ પર્યટન ઉદ્યોગમાં ઘટાડો જોવા મળે છે. આતંકવાદને લીધે જે વિદેશી પ્રવાસીઓ છે એ જે આતંકવાદી વિસ્તાર હશે ત્યાં ફરવા આવશે નહીં, તો પર્યટન અને ઉદ્યોગોની અંદર મોટો ઘટાડો જોવા મળે છે.